મિત્રો આજે તારીખ 31 જુલાઈ 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીશું તો જેમની અંદર ગુજરાતની અંદર હવે કોઈ ભારે વરસાદની કે હમણાં કોઈ રાઉન્ડ આવે તેવી કોઈ સંભાવના જણાતી નથી। હવે ગુજરાતની અંદર વરાપ જોવા મળશે તો તેની વિસ્તારથી માહિતી મેળવીશું। હવે ગુજરાતની અંદર વરસાદ થશે કે નહીં તેની વિસ્તારથી અપડેટ મેળવીશું આપણે આ વિડીયોની અંદર। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। હાલ મિત્રો જોવા જઈએ તો જે સિસ્ટમ બંગાળની ખાડીમાં આવી હતી તે ગુજરાતને સંપૂર્ણપણે પ્રભાવિત કરી નથી, તેમજ ગુજરાતના અમુક ભાગો જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના અમુક ભાગોની અંદર સારા વરસાદો નોંધાયા હતા, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના તમામ ભાગોની અંદર હાલ સામાન્ય વરસાદ અમુક સેન્ટરોની અંદર જોવા મળ્યો હતો। બાકી ગુજરાતના અન્ય વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારે વરસાદ જોવા મળ્યો ન હતો। ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના અમુક ભાગો અને પૂર્વ ગુજરાતના અમુક સીમિત વિસ્તારની અંદર સારા વરસાદો તો એક બે વિસ્તારની અંદર ભારે વરસાદો નોંધાયા હતા। ખાસ કરીને મિત્રો જે સિસ્ટમ આવી હતી તે ઘણી મજબૂત હતી, પરંતુ તેના આઉટર ક્લાઉડ ઉત્તર ભારત તરફ વધુ જોવા મળી રહ્યા હતા, જેના કારણે ગુજરાતમાં તેની અસર નહીવત જોવા મળી હતી। હવે મિત્રો વાત કરીએ તો સિસ્ટમ ગુજરાતથી ઘણી દૂર છે। ગુજરાતની અંદર છેલ્લા 2-3 દિવસથી હવામાન ધીરે ધીરે ચોખ્ખું થતું જોવા મળી રહ્યું છે, તેમજ મિત્રો જે ચોમાસું ધરી આવે છે તે પણ પૂર્વ ભારત તરફ ખસતી હોય તેવી હાલ શક્યતા જણાઈ રહી છે, જેના અનુસંધાને હવે ગુજરાતની અંદર ચોમાસું પણ હવે ધીરે ધીરે થોડું નિષ્ક્રિય જોવા મળે તેવી શક્યતા રહેલી છે। એટલે કે આગામી 15 દિવસ સુધી એટલે કે 7મ-8મ સુધી ગુજરાતમાં કોઈ પણ પ્રકારે મોટા વરસાદની શક્યતા હાલ જણાતી નથી। આ એકલ દોકલ વિસ્તારની અંદર મિત્રો ઝાપટા રૂપી વરસાદ નોંધાઈ શકે છે ગુજરાતના ગમે તે ખૂણાની અંદર, પરંતુ ગુજરાતમાં કોઈ ભારે વરસાદની હમણાં કોઈ શક્યતાઓ હાલ નોંધાઈ રહી નથી, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। સૌરાષ્ટ્રના વિસ્તારો અને કચ્છના ઘણા બધા ભાગોની અંદર આ વર્ષ દરમિયાન તેમજ ઘણા દિવસો દરમિયાનથી વરસાદની સાવ માત્રા ઓછી જોવા મળી હતી, વરસાદ નહીવત જોવા મળ્યો હતો। તેને હવે ખેડૂત ભાઈઓને વરસાદની રાહ જોવાની જરૂર નથી, જેને પાણીની જરૂરિયાત છે તેને પાણી શરૂ કરી દેવું જોઈએ, કારણ કે હવે ગુજરાતની અંદર 15 દિવસ સુધી કોઈ પણ પ્રકારે સિસ્ટમનો ખતરો જણાતો નથી, એટલે કે સિસ્ટમ આવે તેવી કોઈ સંભાવના જણાતી નથી। ત્યારબાદ હવે હવામાન કેવું રહી શકે છે તે હવે સિસ્ટમ ઉપર આધાર રાખી શકે છે। હાલ અરબી સમુદ્રમાં પણ કોઈ સિસ્ટમ બને તેવી શક્યતા નથી, તેમજ બંગાળની ખાડીમાં પણ કોઈ સિસ્ટમ બને તેવા અણસાર જોવા મળતા નથી, એટલે કોઈ ખેડૂત ભાઈઓએ હવે વરસાદની કોઈ રાહ જોવી નહીં। બાકી મિત્રો આ વર્ષ દરમિયાન વાત કરવામાં આવે તો કચ્છના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર ઘણું બધું વરસાદનું જોર ઓછું જોવા મળ્યું હતું, પરંતુ હવે અરબી સમુદ્રમાં સિસ્ટમ બને છે કે બંગાળની ખાડીમાં બને છે તે હવે જોવાનું રહ્યું, કારણ કે જો અરબી સમુદ્રમાં સિસ્ટમ બનશે તો કચ્છ અને સૌરાષ્ટ્રને વરસાદનો લાભ મળી શકે છે। બાકી બંગાળની ખાડીમાં જો સિસ્ટમ હવે 15 ઓગસ્ટ બાદથી જો બનશે તો ખાસ કરીને ઉત્તર ભાગો અને પૂર્વ ભાગોના વિસ્તારને વધુ સિસ્ટમ પ્રભાવિત કરે અને કઈ ટ્રેક તરફ આગળ વધે તેવું હવે આગામી દિવસમાં જણાશે। બાકી હવે ગુજરાતની અંદર હમણાં કોઈ વરસાદની વાટ રાખવી નહીં અને આગામી 15 દિવસ સુધી ગુજરાતમાં એકદમ વરાપનો રાઉન્ડ જોવા મળશે, એકદમ ચોખ્ખું હવામાન ધીરે ધીરે થતું જોવા મળશે। એટલે અત્યારે ખાસ કરીને જે સિસ્ટમની અસર છે જેના કારણે હાઈ લેવલના વાદળો છે, પરંતુ છાંટછૂટ પણ એકલ દોકલ વિસ્તારની અંદર જોવા મળી રહી છે। બાકી કોઈ પણ પ્રકારે છેલ્લા 2-3 દિવસથી વરસાદની માત્રા નથી જોવા મળી રહી, તેમજ મિત્રો આગામી દિવસની અંદર પણ હવે વરસાદ થાય હમણાં કોઈ તેવી શક્યતા જણાતી નથી। બાકી મિત્રો 15 તારીખ બાદની અપડેટ આગામી દિવસની અંદર જણાવતા રહીશું। તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું। ફક્ત મિત્રો આપણે માહિતી આપી રહ્યા છીએ, કોઈ પણ પ્રકાર આગાહી કરતા નથી, ફક્ત જે મોડલ દર્શાવે છે તે મુજબની આપણે અપડેટ આપી રહ્યા છીએ, બાકી કોઈ આપણે આગાહીકાર નથી। વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો અને મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। બાકી મિત્રો નવી અપડેટ સાથે ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું।